હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતા, જય માં મોગલ, જય દ્વારકાધીશ। તો ફરી આ બ્લોકમાં તમારું સ્વાગત છે। તો રાતે આપણે સિન્નર બાયપાસ પૂરો થાય ને આપણે રાજસ્થાનીના મારવાડી હોટલે સૂતા હતા। તો અત્યારે આપણે ઉઠી ગયા છે। તો હવે આપણે નીકળવાનું છે અહીંથી। આપણી હારે આ ગાડી છે અને આપણી આ ગાડી છે અને એનું પાર્કિંગ છે। આ સાંજે આપણે અમદાવાદ પહોંચી જઈશું। આ હોટલનું નામ છે તો પુરોહિત રાજસ્થાની ધાબા। તો ચાલો ચાલો ચા પાણી પીવા માટે। આ ગાડી છે રફીક દાદાની। રાજ પુરોહિત રાજસ્થાની ધાબા। એક નંબર છે ચા। તો ફાઇનલી આપણે ચા પાણી પી લીધા છે અને હવે આપણે અહીંથી નીકળવાનું છે। આપણે જવાનું છે સિન્નર। સિન્નર થઈને પછી આપણે નિફાડ થઈને પીપલગાંવ થઈને વણી નીકળવાનું છે આપણે। તો ફાઇનલી અત્યારે આપણે જો સિન્નર પહોંચી ગયા છે ગામમાં। તો સિન્નર થઈને આપણે જવાનું છે નિફાડ। નિફાડથી પીપલગાંવ, પીપલગાંવથી વણી। તો આજનો રૂટ આપણે એ રહેવાનો છે બોરગાંવ બોર્ડર સાપુતારા થઈને આપણે જવાનું છે સુરત, અમદાવાદ। આ સિન્નર ગામ છે। અહીંથી આપણે મારીશું પાછું ડ્રાઈવર સાઈડ। ડ્રાઈવર સાઈડ મારીને તરત ખાલી સાઈડ મારી દઈશું આપણે। તો ફાઇનલી અત્યારે આપણે વાગી ગયા છે 8:30 અને આપણે નિફાડ પગવા આવ્યા છે। નિફાડ પહેલા જો ને રસ્તાનું કામ ચાલુ છે અહીંયા આગળ। આરસીસી રોડ બને છે। અત્યારે આપણે નિફાડ પહોંચી ગયા છે અને નિફાડથી આપણે મારીશું હવે લેફ્ટ સાઈડ। અહીંથી આપણે લેફ્ટ સાઈડ મારીને પીપલગાંવ બાજુ જવાનું છે। નિફાડ અત્યારે ટ્રાફિક નથી કેમ કે હજી તો વાગ્યા છે 8:48 થઈ છે હજી। હમણાં 11 વાગ્યા પછી ટ્રાફિક બધું થાય। આ નિફાડ બસ સ્ટેન્ડ છે અને આ સીધે સીધો વયો ગયો પીપલગામ। ચાલો તો મળીએ આપણે પીપલગાંવ। તો ફાઇનલી અત્યારે આપણે નિફાડ પાર કરીને પીપલગાંવ પહેલાં જે રેલવે ફાટક આવે એ ફાટક જો બંધ છે। અહીંયા ફાટકનું બહુ ઓલું છે અત્યારે જો ને બ્રિજનું કામ ચાલુ છે। તમે ટ્રાફિક જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે।
ઓલી બાજુ સામે એટલું ટ્રાફિક છે, ટ્રેન હજી કઈ આવી નથી. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. હમણાં ટ્રેન આવે એટલે પાછો વિડીયો ચાલુ કરીએ આપણે. હવે હોર્ન સંભળાય છે ભાઈ, જો હવે આવી છે. પેસેન્જર વાહન છે, પેસેન્જર. જો હવે ખુલ્યું છે ટ્રાફિક. ઓલી બાજુ રસ્તો છે તોય હું લ્યા રોંગ સાઈડમાં આવતા છે. GJ6 ફાઇનલી અત્યારે વાગી ગયા છે 10:30 અને આપણે પહોંચી ગયા છે વણી. તો વણીથી હવે આપણે મારશું સાપુતારા બાજુ. સુરત છે 196 કિલોમીટર, કલવાડ 30 કિલોમીટર, નાસિક 42 કિલોમીટર. આપણે તો આંપા જવાનું છે સાપુતારા બાજુ. તો અહીંથી મારી ડ્રાઈવર સાઈડ એટલે આ સાપુતારા વાળો હાઈવે આવી જાય. તો ફાઇનલી આપણે જો વણી પાર કરીને સાપુતારા અહીંથી છે 31 કિલોમીટર ટોલ ગેટ પર પહોંચ્યા છે આપણે. આ છે ભાઈ મહારાષ્ટ્ર બોર્ડર પહેલાનો આ નજારો છે. એવા મોટા મોટા પહાડ છે, જોવો તમે.
ફાઇનલી અત્યારે વાગી ગયા છે 11:30 અને આપણે બોરગાંવ મહારાષ્ટ્રની બોર્ડરે પહોંચી ગયા છે સાપુતારા પહેલાં. તો બોર્ડર પાર કરીને પછી આપણે સાપુતારા ઘાટ ઉતારીએ. અહીંથી આપણે થોડીક લેફ્ટ સાઈડ લેવાની રહેશે. આ છે આપણે બોરગાંવ બોર્ડર. ગાડી કાંટો કરાવીને વહી ગઈ છે અને હવે આપણે કાંટે ચડાવીએ છીએ. કાંટો કરાવીને પછી પાછું આપણે બોર્ડરે જવાનું એન્ટ્રી કરાવવા માટે. તો આપણે એન્ટ્રી કાંટો થઈ ગયો છે અને હવે આપણે જો નીકળ્યા છે હવે આપણે એન્ટ્રી કરવા માટે. સ્ટોપ આરટીઓ. તો ફાઇનલી આપણે જો એન્ટ્રી કરાવીને પાછા નીકળી ગયા છે ને પાછા હું મોબાઈલ ન લઈ જવા દે. તો હવે આપણે મળીએ સાપુતારા. રસ્તાનું કામ પણ ચાલુ છે. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે, ગુજરાતમાં એન્ટર થઈ ગયા છે અને આપણે હવે આવશે દ્વારકાધીશ હોટલ. જો ગોળાઈમાં દ્વારકાધીશ હોટલ છે. આપણે તો ત્યાં નથી ઊભું રહેવાનું, આપણે તો સાપુતારા ઉતરીને ગુરુ કૃપા હોટલ આવે ને આપણે ઊભું રહેવાનું છે. આ દ્વારકાધીશમાં જાતી લાગે જો. આ દ્વારકાધીશ હોટલ. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 11:15 અને આપણે પહોંચી ગયા છે હથગઢ. જો આપણે હથગઢ ગામમાં પહોંચી ગયા છે
અહીં બજાર ભરાણેલી છે અતગઢ ગામમાં, અને આપણે જવાનું છે સાપુતારા. જવા ગામની બજાર છે, અતગઢ ગામની. અને ભાઈ મોટા મોટા ડુંગરા તમે જોવો છે ને, એક નંબર નજારો. આ છે ભાઈ સાપુતારાની મોજ. જો છે ને એક નંબર વ્યૂ કેવો એનો આવે, જો સાપુતારાનો. જો આવો એકાદ વાર અહીંયા ફરવા સાપુતારામાં અને મોજ શોખ કરો. જો છે એક નંબર. ફેમિલી સાથે આવો એકવાર ફરવા, બહુ મજા આવી જાય એવું છે ભાઈ. આ ડુંગરા હવે વરસાદમાં ધોવાય અત્યારે હું, એટલે અત્યારે લોકેશન બધું સારું આવે. મસ્ત મજાના ડુંગરા છે, જોવો તમે. આ અતગઢ ગામ પાર કરીને છે ભાઈ ચિત્રકુંડ હિલ રિસોર્ટ સાપુતારા. આ બધા જો ફોટા પાડવા માટે ઊભા છે. આ બ્લોક આપણો લાંબો થઈ જાય એનું કારણ છે સાપુતારા ઘાટ બને ત્યાં સુધી આપણે લેવાનો પ્રયાસ કરશું, પણ એ 2 કલાકનો બની જાય એટલે આપણે કટકે લઈએ છીએ. પવન એ જોરદાર આવે છે ભાઈ. જો હા ઠંડો કુલ પવન આવે ભાઈ. નજારો એટલે નજારો ભાઈ, એક નંબર નજારો છે. જો હા છે ને એક નંબર.
તો ફાઇનલી અત્યારે આપણે જો સાપુતારા પહોંચી ગયા છે. આ સાપુતારા પ્રવેશ નાકા, અને હવે આપણે અહીંયા ટોલ નાકું આવશે 250 રૂપિયા વાળું, કેશ રોકડિયું. તો સામે દેખાય આપણે ટોલ નાકું છે. ટોલ નાકું લઈને પછી આપણે સાપુતારા ઘાટ ઉતરવાનું ચાલુ થાય. તો ભાઈ આ હતો આપણે સાપુતારા ચડીને બધો વ્યૂ હતો. તો હવે આપણે સાપુતારા નીચે ઉતરવાનું છે ઘાટ. છે ને સાપુતારા ચડીને બધું આવે. જય માતાજી. જો આપણે ઘાટ ઉતરવાનું ચાલુ કરી દીધું છે હવે.
તો ભાઈ આ હતો સાપુતારા ઘાટ. આપણે જે 7-8 કિલોમીટરનો ઘાટ આવે ચડવાનો ઉતરવાનો, એ મેન ઘાટ આ કહેવાય. હવે પછી તો આપણે રેગ્યુલર જે રસ્તો આવે એવો રસ્તો ક્યાંક ક્યાંક પાછો આવે છે એવું. આ જો સાપુતારા ઉતરીને પછી આ ટોલ નાકું આવે, ટોલ નાકું પાર કરીને પછી આપણે ગુરુકૃપા હોટલમાં આપણે જમવા માટે ઊભા રહીએ. ત્યાં સુધી આપણે હબ ગરમ થયેલા હોય એ બધા ઠંડા પડી જાય, કારણ કે આપણે બ્રેક મારીને તો ઉતારવાનું હોય ઘાટ. જો આ ગાડી નીકળીને આપણે જવાનું છે. આપણી સાપુતારા હોટલ આવી ગઈ છે. હવે અહીંયા જમી કાઢવી ઘડીક આરામ કરીએ અહીંયા આગળ. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચ્યા છે સાપુતારા ઘાટ ઉતરીને ગુરુકૃપા હોટલ આવે ને આપણે ઊભા છીએ. તો આપણે જવાનું છે જમવા માટે. જો આપણે આ ઘાટ ઉતરીને આવ્યા છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ગુરુકૃપામાં જમવા માટે. તો જો આ સેવ ટમેટાનું શાક છે, બટેટાનું છે, વટાણા, ચપાતી, રોટલી, છાશ અને રફીક દાદા જો જમવાનું ચાલુ કર્યું છે. અને આપણે પણ ચાલુ કરી દઈએ છે જમવાનું. જો તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે બપોરના 2 અને આપણે જમી કાઢવી લીધું છે. તો હવે પછી આપણે નીકળીએ છીએ અહીંથી. હોટલ છે, આપણી ગાડી પડી. જો આપણે નીકળી ગયા છે. હવે સાપુતારા ઘાટ ઉતરીએ છીએ. તો મળીએ આપણે વાસદા આજુબાજુ ગમે ને. જો અહીંથી વાસદા છે 59 કિલોમીટર, વઘઈ 38, સુરત 152, બારડોલી 122, ઉનઈ 69. તો ફાઇનલી અત્યારે આપણે જો વઘઈ પગોમાં છીએ. વઘઈ જઈને આ ઘાટ પૂરો થાય પછી વાસદા પહેલાં આવે, પણ નાના મોટા આવે. ફાઇનલી આપણે તો જો વઘઈ પહોંચી ગયા છે. હવે વઘઈથી આપણે મારશું ખાલી સાઈડ. અહીંથી મારવાની છે આપણે ખાલી સાઈડ. હવે આ વયો જાય આહવા.
103 કિલોમીટર, સિકલી 51, અમદાવાદ 342 કિલોમીટર છે હજી. રાષ્ટ્રીય ઉદ્યાન વાંસદામાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 6:30 અને આપણે પહોંચી ગયા છે વાંસદાથી ટર્ન માર્યો છે આપણે. હવે આપણે જવાનું છે રાણકુવાથી આપણે ચડવાની છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે, શામળાજી, પાવાગઢ. તો ફાઇનલી અત્યારે આપણે જો રાણકુવા પહોંચી ગયા છે. રાણકુવાથી આપણે મારીશું ડ્રાઈવર સાઈડ, આ સર્કલેથી ડ્રાઈવર સાઈડ મારીને પછી આપણે સીધે હાલ્યા જઈશું આગળ. પછી આપણે બીજું સર્કલ આવશે, ત્યાંથી આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ચડી જવાનું છે. જો આ ટર્ન મારી લીધો છે ડ્રાઈવર સાઈડ. ફાઇનલી અત્યારે વાગી ગયા છે 7:30 અને આપણે પહોંચી ગયા છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે. આ સર્કલ છે, સર્કલેથી આપણે રાઈટ મારીને ચડી જવાનું છે આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર. ઉપર આવી ગયું છે ટોલ નાકું. તો ટોલ નાકું આપણું કપાઈ ગયું છે અને હવે આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ચડી જઈએ. અને આપણે તો જવાનું છે આજે કીમ ઉતરી જઈશું અને કીમ થઈને પછી આપણે જૂનો રેગ્યુલર રસ્તો છે એ રસ્તે આપણે જવાનું છે આજે. તો અહીંયા બોર્ડ માર્યું વડોદરા. તો આપણે જો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ચડી ગયા છે. તો આપણે જવાનું છે કીમ સુધી. કીમ આપણે
ઉતરી જવાનું છે કીમથી. પછી આપણે જૂનો રસ્તો છે એ રસ્તે આપણે જવાનું છે. સુરત 60 કિલોમીટર, કીમ 72 કિલોમીટર, દિલ્હી 1080 કિલોમીટર છે ભાઈ. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો ને વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના 8:45 અને આપણે પહોંચી ગયા છે કીમ. તો જો અહીંયા કીમનું બોર્ડ માર્યું છે. કીમ અને અંકલેશ્વર 500 મીટર છે. તો અહીંથી આપણે ઉતરવાનું છે જૂના હાઈવે ઉપર. કારણ કે અત્યારે વાગી ગયા છે 8:45 અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર તમને ખબર જ છે કાંઈ મળતું નથી. તો ભૂખ્યા ને તરસે આપણે રહેવું પડે એની કરતાં આપણે જૂના હાઈવે ઉપર વયા જઈએ. જો અહીંથી આપણે બ્રિજ ઉતરી જવાનો છે અને આ વયો જાય ભરૂચ, દહેજ અને વાસદ. અને આપણે જો બ્રિજ ઉતરી ગયા છે. તો ઉતરી એટલે હવે ટોલ નાકું આવશે. ટોલ નાકું પાર કરીને પછી આપણે પાછો જૂનો રસ્તો આપણો છે એ વડોદરા, સુરત, અંકલેશ્વર, ભરૂચ થઈને આપણે વડોદરાથી આપણે પાછા એક્સપ્રેસ ચડશું અમદાવાદ. એ આણંદ ઉતરી જવું પાછા. રવા ટોલ નાકું આવ્યું. ટોલ નાકું પાર કરી પછી પાછા આપણે સીધા હાલ્યા જવું. તો ફાઇનલી અત્યારે આપણે જૂના હાઈવે ચડી ગયા છે. અત્યારે શું છે લાઇટ સામી છે એટલે કે રિઝલ્ટ બરોબર આવે નહીં એટલે આપણને એવું લાગે ને ઉતારશું. તો ફાઇનલી આપણે જો ભરૂચ ટોલ નાકે પહોંચી ગયા છે. આ ભરૂચનું ટોલ નાકું છે. હવે કાંઈ ટ્રાફિક બાફિક કાંઈ નહીં. જો ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના 1 અને આપણે જો વડોદરા પાર કરીએ છીએ. આજવા પગ્યા છે. અત્યારે આપણે વડોદરા બાયપાસમાં થઈએ અને આજવા બ્રિજ ઉપર છીએ આપણે. તો ફાઇનલી અત્યારે આપણે જો વડોદરા પાસ કરીને કૃષ્ણ કાઠિયાવાડી હોટલમાં આપણે પહોંચી ગયા છે. તો હવે આપણે અહીંયા આગળ સુઈ જવાનું છે. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના 1:30 અને આપણે વડોદરા પાર કરીને ઊભા છીએ કૃષ્ણ હોટલ. તો આપણે અહીંયા સુઈ જવાનું છે. મળીએ સવારમાં નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. જો અમારો બ્લોગ સારો લાગે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જય માતાજી.